નમસ્કાર દર્શક મિત્રો, નેશન પ્લસ ન્યૂઝમાં આપ સૌનું સ્વાગત છે. હું છું આપની સાથે હેતુ ભગત. દર્શક મિત્રો, આજે આપણે વાત કરીશું નાટક પર, કે જેમાં નટ એ વિવિધ કળાઓ રજૂ કરે છે, કે જેને આપણે નાટક કહીએ છીએ. નટ એ વિવિધ માનવ અવસ્થાઓનું અનુકરણ કરે છે, કે જેમાંથી નાટકનું સર્જન થયું છે. નાટક એ નટ ધાતુમાંથી વ્યુત્પન્ન થયેલો શબ્દ છે, કે જેમાં આપણે વાત કરીએ પહેલાના સમયની, તો પહેલાના સમયમાં જ્યારે ટેલિવિઝન કે રેડિયો ન હતા ત્યારે સમાજમાં એક ચોક્કસપણે જો મેસેજ પહોંચાડવો હોય તો ત્યારે તે સમયે નાટકનું આયોજન કરવામાં આવતું હતું, કે જેમાં ગામમાં ઢોલ વગાડીને ત્યાં ચોક્કસ નાટકનો સમય અને સ્થળ દર્શાવવામાં આવતો હતો અને આ પ્રકારે નાટક દ્વારા મેસેજ પહોંચાડવામાં આવતો હતો અને એ પ્રયાસો આજે પણ થઈ રહ્યા છે. ત્યારે દર્શક મિત્રો, તમને જાણીને નવાઈ લાગશે કે આપણા સંસ્કારી નગરી વડોદરાના આંગણે બે ફાઉન્ડેશનના સહયોગથી એક નાટક આવી રહ્યું છે અને એ નાટક એમાં જે નાટ્યકારો છે એ બાળ કલાકારો છે અને આ બાળ કલાકારો એ નાટક કરતા કરતા સમાજને મેસેજ પહોંચાડતા તેઓ રિયલ લાઈફમાં અનાથ બાળકોની મદદ કરવા માટે વિચારી રહ્યા છે. તો હવે તમને બધાને જ સવાલ થશે કે એ વળી કયું નાટક છે. તો દર્શક મિત્રો, એ નાટકના કલાકારો, એક્ટર, ડિરેક્ટર, દરેક કલાકારો, મહેમાનો અહીં આપણા સ્ટુડિયોમાં પધાર્યા છે. તો એમની સાથે આજે આપણે ખાસ વાતચીત કરીશું, જેથી આપના સ્ટુડિયોમાં પધાર્યા છે દિવ્યેશ ત્રિવેદી, કે જેઓ એજ્યુકેશન રિફોર્મર છે, સાથે જ અરુણા કિશોર ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. આપનું સ્વાગત છે દિવ્યેશ ત્રિવેદી. સાથે છે યતિન ત્રિપાઠી, કે જેઓ ખૂબ સારા એક્ટર છે, ડિરેક્ટર છે, પ્લેયર છે અને સાથે જ રાઇટર પણ છે અને શ્રી અર્થજ્ઞ ફાઉન્ડેશનના ફાઉન્ડર છે. આપનું પણ સ્વાગત છે યતિન ત્રિપાઠી. સાથે છે આજે નાટક આવી રહ્યું છે એના યશસ્વી જોશી, કે જેના ખૂબ સારા કલાકાર છે. આપનું પણ સ્વાગત છે યશસ્વી. તો દર્શક મિત્રો, આપણે સૌ પ્રથમ તો દરેક મહેમાનોનું એક સાથે હું અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયોમાં સૌનું ખૂબ ખૂબ સ્વાગત કરું છું. તો સાથે જ આપણે દિવ્યેશ ત્રિવેદી પાસેથી જાણવા માંગીશું કે આજે 15 નવેમ્બરે જે નાટક આવી રહ્યું છે એ નાટક કયું છે, એના વિશે ટૂંકાણમાં જણાવશો. નમસ્કાર સૌ દર્શક મિત્રો. અર્થજ્ઞ ફાઉન્ડેશન પ્રેરિત અર્થજ્ઞ રંગભૂમિ અને અરુણા કિશોર ફાઉન્ડેશન દ્વારા પ્રોજેક્ટ સંઘર્ષ અંતર્ગત બે નાટકોનું મંચન 15મીએ થવાનું છે સર સયાજીનગર ગૃહમાં. એક છે નાટક નથી, શ્રી મોહમ્મદ માતકણની વાર્તા પરથી નાટ્ય રૂપાંતર થયું છે, જે એક અર્થજ્ઞ રંગભૂમિનું શ્રેષ્ઠ નાટક છે. અને બીજું છે પ્રોજેક્ટ સંઘર્ષ, જે નામ છે તે જ નાટક સંઘર્ષ, કે જેમાં બાળકોએ સ્ટ્રીટ ચિલ્ડ્રનની વાર્તા રજૂ કરી છે. ખૂબ સરસ. તો દિવ્યેશ ત્રિવેદી, હું આપણે જ પૂછવા માંગીશ કે આપ અરુણા કિશોર ફાઉન્ડેશનના ફાઉન્ડર છો, તો આ ફાઉન્ડેશન એકચ્યુઅલમાં કરે છે શું, કયા પ્રકારની કાર્યવાહી કરે છે? અરુણા કિશોર ફાઉન્ડેશન છેલ્લા 6 વર્ષથી વડોદરા જિલ્લો, ગુજરાત રાજ્ય અને દેશના અનેક રાજ્યોમાં પણ, જેમ કે હિમાચલ પ્રદેશ, ઉત્તર પ્રદેશ, મહારાષ્ટ્ર અને ન્યૂ દિલ્હી પાસે આસપાસ વિવિધ કાર્યક્રમો, પ્રોજેક્ટો પર કામ કરી રહ્યા છીએ. ખાસ કરીને શિક્ષણ, મહિલાઓનો વિકાસ, આરોગ્ય અને પર્યાવરણ એ અમારા મુખ્ય કાર્યો છે. જેમાં ખાસ કરીને શિક્ષણમાં અમે જે દૂરગામની આદિવાસી વિસ્તારની શાળાઓ છે, ગ્રામ્ય વિસ્તારની શાળાઓ છે, તેના ગુણવત્તાલક્ષી શિક્ષણ પર અમે ખાસ ભાર આપી રહ્યા છીએ. આ સાથે સાથે અમે લોકો અલગ અલગ વિષયો પર જાગૃતિ લાવવા માટે પણ વિવિધ અવેરનેસ કાર્યક્રમો યોજી રહ્યા છીએ. ખૂબ સરસ. યતિન ત્રિપાઠી, હું આપની પાસે આવવા માંગીશ અને આપને પૂછીશ કે આપ પણ શ્રી અર્થજ્ઞ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો, આપ એના ફાઉન્ડર છો, તો આ છે શું, એના વિશે પણ તમે માહિતી આપશો. કેટલા વર્ષથી તે કાર્યરત છે? અર્થજ્ઞ ફાઉન્ડેશન 3 વર્ષથી કાર્યરત છે. અમારું બેઝિક જે સિદ્ધાંત છે એ બાળકો સાથે કામ કરવાનો છે અને નાટ્ય દ્વારા મુખ્ય અમારું જે ઉદ્દેશ છે, નાટ્ય દ્વારા અમે શિક્ષણ આપવાનો પ્રયત્ન કરી રહ્યા છીએ. એમાંથી જે પણ અમારા બાળકો છે એમને નાટકની સાથે સાથે જ્ઞાન મળે અને જ્ઞાનના કારણે બીજાને પણ જ્ઞાન આપે, તો અમારો એક ઉદ્દેશ છે. તો સાથે જ યશસ્વી જોશી, હું આપ એક બાળ કલાકાર તરીકે આજે ઓળખાવશો, તો તમે આ જે નાટકો કરવાના વિચારો તમને ક્યાંથી આવે? મારા ઘરમાં કેટલા વર્ષથી જોડાયેલા છો તમે? હું 3 વર્ષથી જોડાયેલી છું આ ફિલ્ડમાં. અને મારા ઘરમાં મારા દાદાએ પણ ઘણા બધા નાટક કર્યા હતા અને સ્ટેટ લેવલ સુધી કરેલા છે.
અને હું પોતે નાની હતી ત્યારે ઘણા બધા નાટક જોતી અને મૂવીઝનો મને પણ ખૂબ જ શોખ છે, તો મેં બહુ બધી મૂવીઝ ને બધું જોયું. ત્યારે મને ખૂબ ઈચ્છા હતી કે મારે પણ આ વસ્તુ કરવી છે, તો લાઈક હું મોટી થઈ અને પછી હું આ ફિલ્ડમાં જોડાઈ. તો સાથે જ દીપેશ ત્રિવેદી, હું આપને પૂછવા માંગીશ કે હાલના સમયની જો આપણે વાત કરીએ તો અત્યારે બોલિવૂડની વાત કરીએ કે પછી ઓટીટી પ્લેટફોર્મ કે જેમાં માર્કેટિંગ માટે તમારે વધારે કોઈ જ એ નથી કરવાનું રહેતું કે એક ટ્રેલર આવી કે સમગ્ર જગતને સમજાઈ જતું હોય છે કે આ વસ્તુ આવવાની છે. જ્યારે નાટક આવતું હોય છે ત્યારે તમારે રૂબરૂ કે પછી આજકાલ તમે સોશિયલ મીડિયાની મદદથી પણ તમે કરી શકો છો. તો નાટક તખ્તા પર રજૂ થાય છે એ પહેલા કેટલો સંઘર્ષ કરવો પડે છે? ખૂબ સરસ પ્રશ્ન છે હેતલબેન. નાટકને જ્યારે રિહર્સલમાંથી સ્ટેજ પર લઈ જઈએ છીએ રિયલ ભજવવા માટે, એ વચ્ચેની જે સંઘર્ષ યાત્રા છે તે ખૂબ જ કઠિન હોય છે. જેમ કે આજના ગ્લોબલ વર્લ્ડમાં કે જ્યારે દરેક જગ્યાએ દરેક વસ્તુઓ નેટ ઉપર આવી ગઈ છે, એ પછી ઓટીટી પર આવી ગઈ ફિલ્મો છે અને બધું જ એકદમ ડિજિટલાઇઝ થઈ ગયું છે, ત્યારે મંચ પર થતું નાટકને મંચ પર ભજવવા માટે અને મંચ પર ભજવતી વખતે પ્રેક્ષકોને લાવવા માટે ખૂબ જ સંઘર્ષ કરવો પડે છે. એના માટે અમે લોકો સોશિયલ મીડિયાનો તો ઉપયોગ કરીએ જ છીએ, જેમ કે અમારા ગ્રુપ્સમાં પણ અમે મેસેજ મોકલીએ છીએ. આ સાથે સાથે અમે લોકો જેમ કે હમણાં જ અમે આ નાટક માટે ગાર્ડનોમાં ગયા, ગાર્ડનમાં ઊભા રહી અને સવારે વોકર્સને કરી, આ રીતે જ્યાં જ્યાં પણ આવા ગેધરિંગ થતા હોય છે ત્યાં અમે લોકોને મળી અને અમારી વાત રજૂ કરીએ છીએ. અને આજના જમાના પણ સાચે એ જે તમે વાત કરી કે ઢોલ વગાડીને જે ઇન્ફોર્મ કરતા હતા, એવું જ અમે કંઈક પ્રયત્ન કર્યો અને એમાં અમને સફળતા પણ મળી રહી છે. હા, નાટકને સ્ટેજ પર જવા માટે અને પ્રેક્ષકને સીટ પર લાવવા માટે સંઘર્ષ તો ખૂબ જ થાય છે, જે કમ્પેર ટુ ઓટીટી અને અન્ય પ્લેટફોર્મ કરતા ખૂબ વધારે છે. તો સાથે જ યતિન ત્રિપાઠી, હું આપને પૂછવા માંગીશ કે આપ જે નાટક રજૂ કરવા જઈ રહ્યા છો એ મોહમ્મદ માંકડના રૂપાંતરિત આ નાટક રજૂ કરવા જઈ રહ્યા છો, અને એ મોહમ્મદ માંકડ કે જેનું નામ પડતા જ એક એવા વ્યક્તિ છે કે જેમને વાંચવા કરતા માણવાની વધારે મજા આવતી હોય છે, તો એમને તમે કઈ રીતે રજૂ કરવા માંગશો તમારા શબ્દોમાં? પહેલા તો મોહમ્મદ માંકડ સાહેબને અત્યારે હું યાદ કરીશ અને મને બહુ આનંદ થાય છે કે અમારી સાથે સતત હાજર છે. અમે જ્યારે પણ પ્રયાસ કર્યો હતો શરૂઆતમાં, તો અમે બહુ બધી કૃતિઓ વાંચન કરી, બહુ બધા અમે નિબંધ વાંચ્યા, બહુ વાર્તાઓ વાંચી, પણ ક્યાંક પણ અમારું જે અત્યારની પરિસ્થિતિ છે એ પ્રમાણે અમે સેટ નહોતા થઈ શકતા. ત્યારે અમારા મિત્ર વ્રજેશભાઈએ છે ને એક ગુજરાતીનો એક પાઠ, એક એમની ડોટરને યશસ્વીને જ ગુજરાતીની ચેપ્ટર હતું નથી વાર્તા, 10મા ધોરણમાં એક પાઠ છે, એનું મેં વાંચન કર્યું અને મને એ જ સમયે સરસ એવી રીતે બેસી ગયું કે મને નથી લાગતું કે આ મેં કર્યું હોય. એ 100% એમાં મોહમ્મદ માંકડ સાહેબના આશીર્વાદ છે, કારણ કે એટલી સરળતાથી અમે લોકોએ રજૂ કરી દીધું. પછી અમને પણ આશ્ચર્ય થયો કે આ એકદમ જ અમારી સાથે કોઈક બીજી શક્તિઓ પણ જોડાયેલી છે. તો મોહમ્મદ માંકડ સાહેબને હું પ્રણામ કરું છું અને એમના આશીર્વાદ સતત અમારી સાથે રહેશે. ચોક્કસથી. તો સાથે જ દિવેશભાઈ, હું આપને પૂછવા માંગીશ કે આપણી જે સંસ્કારી નગરી વડોદરા છે કે જેમાં સંસ્કાર જ પુરાયેલા છે અને એમાં ઘણા બધા કલાકારો પણ વસે છે, તો તમને એવું લાગે છે કે આ જે નાટક રજૂ કરવા જઈ રહ્યા છો એ નાટક એક કલા અને સંવેદનાની સિક્કાની એક બાજુ છે એવું લાગી રહ્યું છે? હા, કારણ કે અમે અનુભવ્યું છે આ નાટકને. તમે બહુ સાચું કહ્યું કે સંવેદના અને કલા એક સિક્કાની બંને એક બાજુ છે. જ્યારે આ તો કલાનગરી છે અને અહીંયા કદાચ એવું કહીએ તો સોસાયટીમાં પોળમાં ક્યાંક ને ક્યાંક એક બાળક, એક અભિનેતા, એક ચિત્રકાર, એક સ્કલ્પચરર કે કોઈ એક સારા કલામાં આ પાવર તો નીકળે જ છે. પણ જ્યારે અમે લોકોએ આ વિચાર્યું કે કલા એટલે ખાસ કરી નાટ્ય કલા, તો નાટ્ય કલામાં સંવેદના એટલી જોડાયેલી છે કે જ્યારે આ બાળકોએ આ પાત્રોને ભજવ્યા, એમને નજીકથી જોયા અને ત્યારે એમની સંવેદના ખીલી ઉઠી અને એમને કહ્યું કે આ તો એટલો મોટો પ્રશ્ન છે કે જેની સામે અમારા પ્રશ્નો તો નહીવત છે. અને એ સંવેદના જે જાગી એના પરથી સાચે કહી શકાય કે સાચે આ બંને એક સિક્કાની બંને બાજુ છે અને એ સંવેદનાનો ભાગ જ આ પ્રોજેક્ટ સંઘર્ષ અમે મૂકી શક્યા છીએ. યતિન ત્રિપાઠી, હું આપને પૂછવા માંગીશ કે આગામી સમયમાં મતલબ આ 15 નવેમ્બરે જે નાટક આવી રહ્યું છે અને એના થકી તમે અનાથ બાળકોને
મદદ કરવાના છો જી. બંને ફાઉન્ડેશન થકી અને સાથે જ બાળ કલાકારો પણ એટલા જ સહમતિ આપશે. હમ. તો એ કઈ રીતનું મતલબ અનાથ બાળકોને હવે પ્રિપેર કરશો? હા, હવે જ્યારે અમે નાટક બનાવ્યું સંઘર્ષ, ત્યારે જે પણ સંઘર્ષના બાળકો છે, બાળ કલાકારો, તેમને ખરેખર સ્ટ્રીટ ચાઇલ્ડ વિશે એટલી જાણકારી નહોતી. અમે આ નાટક મૂક્યું, અમને ઘણી સફળતા મળી, ઓલ ઇન્ડિયા આર્ટિસ્ટ એસોસિએશનમાં એવોર્ડ મળ્યો. ત્યાર પછી એ બાળકોએ પોતે જ મનોમંથન કર્યું અને એમને હવે જ્યારે પણ 4 રસ્તે કે આવી રીતે કોઈ બાળક હોય, ગાડીના કાચ લૂછવા આવી જાય કે પછી કોઈ ચકેડી વેચવા માટે આવી જાય, ત્યારે એમના મનમાં એવો ભાવ આવતો હતો કે આ ખરેખર સંઘર્ષ સાથે લિંક એ લોકો કરતા. એટલે પછી એ લોકોના જ મનમાં એક બીજ ફૂટ્યું કે આપણે આ બાળકો માટે શું કામ કંઈક ન કરી શકીએ. અને પછી અમે લોકોએ આ સંઘર્ષ પ્રોજેક્ટ મૂકવા માટે વિચાર્યું અને અમારી સાથે એવું એક જૂથ છે, એવા એક બાળકો છે જેમને ખરેખર એ નીડી છે. તો અમે આ જે સંઘર્ષમાં જે પણ કંઈ અમને જે પણ દાતાઓ યોગદાન આપશે, અમે એવા બાળકો માટે વાપરવા માંગીએ છીએ, એમના શિક્ષણ માટે, એમના સામાજિક ઉત્થાન માટે અમે જે પણ અમારો જે રકમ મળશે અમને એનો ફાળો અમે આપવા માંગીએ છીએ. ચોક્કસથી આ વાત બહુ સારી કહેવાય કે તમે પોતાના કરિયરમાં જે કામગીરી કરી રહ્યા છો એની સાથે સાથે સમાજ માટે પણ આટલું વિચારો છો અને આ બંને ફાઉન્ડેશનનો અને સાથે જે બાળ કલાકારો છે એ લોકોનું પણ આટલું સહમત રહેવાનું છે એ જાણીને ખુશી થાય છે. તો સાથે જ યશસ્વી, હું આપને પૂછવા માંગીશ કે આપ જે આ નાટકમાં જે નાટક આવી રહ્યું છે એ નાટકમાં શું રોલ છે આપનો? મારો એક MSWની સ્ટુડન્ટનો રોલ હોય છે, જે સ્ટ્રીટ ચાઇલ્ડને મળે છે, એમની સાથે ઇન્ટરેક્શન કરે છે અને મસ્તી કરે છે. એ લોકોનો એક પ્રોજેક્ટ હોય છે કે સ્ટ્રીટ ચાઇલ્ડ કેવી રીતે રહેતા હોય છે, શું કરે છે એના વિશે. તો અમે લોકો એમને મળીએ છીએ, ખૂબ મસ્તી કરીએ છીએ, લોકોની લાઈક એ લોકો ક્યાં રહે છે એ બધું જોઈએ છે ને એક્સપિરિયન્સ કરતા હોઈએ છીએ. સરસ. દિવેશ ત્રિવેદી, હું આપને પૂછવા માંગીશ કે મેં પહેલા પણ કીધું કે આપણી જે સંસ્કારી નગરી વડોદરા છે એ વડોદરામાં એ નાટકો આપી રહ્યા છે અને સાથે જ આ જે નાટકો છે એ આપણી સંસ્કૃતિને પ્રસ્તુત કરતી હોય છે. અને ખાસ કરીને જો આપણા વડોદરા શહેરની વાત કરીએ તો સર સયાજી નગર ગૃહમાં આવી રહ્યું છે આ નાટક. તો એ નાટક જ્યારે તમે રજૂ કરતા હો છો, કોઈ પણ દિગ્દર્શક હોય કે કોઈ પણ રાઇટર હોય જેને આયોજન કર્યું છે, ત્યારે તમને એવું લાગે છે કે રાજ્ય સરકાર પણ આપણી સંસ્કૃતિને ઉજાગર કરવા માટે સપોર્ટ કરી રહી છે? આપની વાત સાચી છે કે નાટકો ભજવાઈ રહ્યા છે. રાજ્ય સરકાર જો એમાં સહાય આપે, ખાસ કરીને નાટ્ય પ્રવૃત્તિને જીવંત રાખવા માટે આજે ઘણા થિયેટર ગ્રુપો દ્વારા અનેક પ્રયત્નો થઈ રહ્યા છે. અને બીજા થિયેટર ગ્રુપ, હવે તો એવું કહેવાય છે કે જે નવી એજ્યુકેશન પોલિસી NEP 2020 આવી છે, એમાં નાટકને કરિક્યુલમનો એક ભાગ ભજવવાની વાત પણ કહેવામાં આવી છે. તો આ બધી વસ્તુઓને સાચા અર્થમાં આપણે ચરિતાર્થ કરવી હોય તો નાટ્ય પ્રવૃત્તિ જે મોટા લેવલે થઈ રહી છે તેને એક રાજ્ય સરકારનો ખૂબ સારો સપોર્ટ મળવો જોઈએ. જો એ મળશે તો આ પ્રવૃત્તિ જીવંત થશે, અને જીવંત થશે તો એ વર્ગખંડ સુધી ને વર્ગખંડમાંથી ઘર ઘર સુધી પહોંચશે, એવી એક અમારી ભાવના છે. તો યતિન ત્રિપાઠી, હું આપને પણ એ પૂછવા માંગીશ કે સંસ્કારી નગરી વડોદરાના આંગણે જે નાટક આવી રહ્યું છે અને એ નાટક જ્યારે તમે પ્રસ્તુત કરો છો, આપણા જે વડોદરામાં જે નાટ્યગૃહો ફાળવવામાં આવેલા છે એમાં સુવિધા તો છે, દરેકને લાગે છે, પરંતુ એઝ અ ડિરેક્ટર તરીકે તમને એવું લાગે છે કે આમાં કોઈક વાતની અસુવિધા છે, કોઈક ખોટ વર્તાતી હોય એવું લાગે છે? હું ચોક્કસ આનો જવાબ આપવા માંગીશ. આપણે જે અત્યારે નાટક કરી રહ્યા છે એ આપણે જે હોલમાં કરી રહ્યા છે, હોલ ઘણા મોટા હોય છે, જેમ કે 1200ની કેપેસિટી છે. કોઈ પણ દીનદયાલ હોલ લઈ લો, કાં તો આપણો સયાજી નગર ગૃહ લઈ લો. પણ સાથે સાથે એવી કોઈ આગવી જોગવાઈ નથી, જેમ કે પોકેટ થિયેટર જેને નામ આપી શકે, કે 350 થી 400 એટલું ઓડિયન્સ બેસી શકે. તો ઘણી બધી રીતે જે બજેટરી પાર્ટ પર પણ ઘણી અસર સારી થાય, કારણ કે આમાં કેવું છે કે ઘણો મોટો ભાગ હોલના બુકિંગ પાછળ વપરાતો હોય છે. એટલે કોઈ સામાન્ય દિગ્દર્શક હોય કે પછી જે નિર્માણ કરનારો હોય, એના મનમાં સૌથી પહેલા નાટક ઉઠાવતા પહેલા એ જ પ્રશ્ન આવે છે કે ભાઈ હું આ પહોંચાડીશ કેવી રીતે? આટલો મોટો હોલનો ખર્ચો, ત્યાં પછી મ્યુઝિક અને જે પણ કંઈ આપણે એડિશનલ લાઇટિંગ ઇફેક્ટ ને એ બધું માટે ખર્ચો કરતા હોય છે, એ તો ખરો. તો એક પ્રાર્થના એવી છે કોર્પોરેશનને કે પછી ગવર્મેન્ટની
કે એક નાના નાના પોકેટ થિયેટર્સ વડોદરાની ચારે બાજુ જો ખુલે તો નાટ્ય કલાકારો માટે પણ સારું છે અને બીજા ઘણી બધી પ્રવૃત્તિઓ છે એ પણ એમાં થઈ શકે છે. દિવેશ ત્રિવેદી, આપનું શું કહેવું છે આ વિશે? ખૂબ સરસ પ્રશ્ન છે ને ખૂબ સરસ વાત કરી. જેમ તમે કહ્યું એમ આપણી વડોદરાની ધરતી એટલે કલાનગરી, સંસ્કારીની નગરી કહેવાય છે. આપણે ત્યાં કોર્પોરેશન મોટા મોટા પ્લોટમાં બહુ મોટા મોટા સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ બનાવી રહ્યું છે, પણ આપણે ઘણી એની સામે ગાર્ડન પણ આપણા બહુ સારા છે બધા. એ ગાર્ડનમાં એક નાનો ખૂણો, એક થિયેટર, હા આપણા કમાટી બાગમાં એક સરસ મજાનું એમપી થિયેટર તો છે જ, પણ એવા જ નાના નાના થિયેટર જો દરેક વિસ્તારમાં હોય, કારણ કે આ બધી વસ્તુ જ્યારે એક થિયેટર વાળા નાટકની પ્રેક્ટિસ કરતા હોય છે ત્યારે લોકોને પ્રેક્ટિસ ક્યાં કરવી એ પણ પ્રશ્ન છે. આજે ઘણા, હું પણ વિદેશમાં ગયો છું, મારા મિત્રો પણ થિયેટર વાળા વિદેશમાં જઈને આવ્યા, એમને પણ એ જ કહ્યું કે વિદેશોમાં બહુ સરસ નાના નાના સરકાર દ્વારા નિર્મિત થિયેટર હોય છે જ્યાં લાઇટ, સાઉન્ડ આ બધું અવેલેબલ જ હોય છે, માત્ર નજીવા ભાવે અથવા કંઈ પણ તો નિઃશુલ્ક પણ આ બધું મળતું હોય છે. તો જો આ પ્રવૃત્તિને વધુ જીવંત રાખવી હોય અને સાચા અર્થમાં આપણા શહેરને કલાનગરીના નામ સાથે આપણે આગવી ઓળખમાં રાખવું હોય તો આપણે એના માટે નાની નાની જગ્યાઓ અને નાના નાના બજેટ વિસ્તાર વાઇઝ ફાળવીએ અને જેમ દરેક વિસ્તારમાં એક સ્પોર્ટ્સ કોમ્પ્લેક્સ છે, એક ગાર્ડન છે, એવું એક નાનું થિયેટર હોય, એ થિયેટરના ઉપયોગ ઘણા થઈ શકશે મલ્ટિપલ પર્પઝમાં. નાના નાના કાર્યક્રમ, નોટ એકલા ડ્રામા માટે નહીં, પણ નાની નાની સ્કૂલો, કે જે નાની નાની સ્કૂલોને પણ આવા હોલ હાયર કરવા ગમતા નથી હોતા, એટલે કે એમને બજેટમાં પોસાય તેમ નથી હોતા. તો આ બધી જગ્યાએ ખૂબ કામ આવે એવી છે. તો અમારી દરેક મિત્રોની, થિયેટરના મિત્રોની વિનંતી છે કે સરકાર આ તરફ ખૂબ જ અંગત રીતે વિચારે. તો સાથે જ યતિન ત્રિપાઠી, હું આપને પૂછવા માંગીશ કે આ જે તમારી ટીમ નાટક રજૂ કરશે, અને આ પહેલા પણ તમે ઘણા બધા નાટકો રજૂ કર્યા છે કે જેમાં બેસ્ટ એક્ટર, રાઇટર અને સાથે જ ડિરેક્ટર તરીકે, પ્લેયર તરીકેના બેસ્ટ એવોર્ડ મળ્યા છે, અને સાથે જ હવે આવી પણ રહ્યું છે નાટક. તો તમને એવું લાગે છે કે હવે જે દર્શક મિત્રો છે એ લોકોની અપેક્ષાઓ હવે વધી રહી છે તમારા થકી? ચોક્કસ, અને વધવી જ જોઈએ, કારણ કે એમની અપેક્ષાઓ વધશે તો અમે વધારે પ્રયાસ કરીશું અને અમે વધારે જોર લગાડીશું. કારણ કે નાટક એટલે પરકાયા પ્રવેશ, પરકાયા પ્રવેશ અમે કરીશું, લોકોને ગમશે, માણશે, તો અમે હજુ પરકાયા પ્રવેશ કરતા રહીશું અને અમને વધારે જોમ અને જુસ્સા મળશે. દિવેશ ત્રિવેદી, આપ ફાઉન્ડેશન ચલાવી રહ્યા છો, અરુણા કિશોર ફાઉન્ડેશન, કે જેમાં ઘણા બધા એનજીઓ સપોર્ટ કરી રહ્યા છે. તો આ જે સંઘર્ષ નાટક આવી રહ્યું છે, તો એમાં તમને એવું લાગે છે કે આ એક ગેમ ચેન્જર સાબિત થશે અનાથ બાળકો માટે ખાસ કરીને? ઓફકોર્સ, એ એટલા માટે થશે કે દરેક સામાજિક બદલાવ, અમે સામાજિક કાર્ય સાથે જોડાયેલા છીએ, ડેવલપમેન્ટ સેક્ટરમાં છું, જ્યાં સુધી ચેન્જ લાવવા માટે એક ઇનિશિએટ કરનાર વર્ગ પોતે ઇનિશિએટ નહીં કરે ત્યાં સુધી એમાં કોઈ બદલાવ આવી શકતો નથી. હજારો લોકોમાં હજારો વર્ષ સુધી જાગૃતિ કાર્યક્રમો યોજાય છે, પણ એ કાર્યક્રમનો જ્યારે લોકો સ્વીકાર કરે ત્યારે જ એનો બદલાવ આવે છે. એમ અત્યારે જે બાળકો ખૂબ જ સગવડતામાં જીવતા હતા અને એમને આ વિચાર આવ્યો, અને આ વિચાર એક નાના બાળકને, એટલે કે એક યંગ જનરેશનને, એક જેનજીને આવ્યો છે. જો આવનારો સમય એ જેનજીનો સમય છે અને એક જેનજી જો આવું વિચારી શકે તો હજી પણ આપણી પાસે એક આશા, એક ઓપોર્ચ્યુનિટી છે કે આપણી પાસેના જે બાળકો છે એમનામાં આ વિચારો છે. જો આ વિચારોને આપણે જીવંત રાખશું તો મોટો જ બદલાવ આપણે લાવી શકીશું. ખૂબ સારી ને ખૂબ સાચી વાત કીધી તમે કે આની અંદર જેનઝી જે છે એ લોકોનો સપોર્ટ ખૂબ જ જરૂરી છે. તો સાથે જ આ જ રીતની વાત છે યતિન ત્રિપાઠી તમારા માટે કે તમે એક એઝ અ ડિરેક્ટર તરીકે જે નાટકમાં મતલબ તમે કામ કરી રહ્યા છો, એ રીતની જો હું વાત કરું તો તમે બાળકો, ખાસ કરીને સ્કૂલના બાળકો આવા નાટકો પ્રત્યે પ્રેરાય એ રીતની તમે કોઈ કામગીરી કરો છો સ્કૂલથી લઈને? જી, અમારી પાસે ઘણા સારા મિત્રો છે, સ્કૂલ સંચાલકો છે, જેમની સાથે વર્કશોપ, એટલે કે એક પાઠ્યપુસ્તકમાં જે આવતી હોય વાર્તાઓ, એની પર કામ કરીને બાળકોને એ કેવી રીતે મગજમાં ઉતારે. કારણ કે આપણે જે વાંચીએ છીએ એ ગોખણિયું જ્ઞાન છે. જો તમે વાચિક અને આંગિક અભિનય સાથે જો બાળકને બતાવો તો એના મગજમાં ચોક્કસ એ વાત ઉતરશે અને દૂર સુધી એમને યાદ રહેશે. ઘણા લાંબા સમય સુધી એ વાત વિસરશે નહીં એ બાળક. તો ખરા અર્થમાં સ્કૂલ માટે હવે પ્રયાસ અમે કરી રહ્યા છીએ અને આગામી થોડા જ સમયમાં અમારા વર્કશોપ અલગ અલગ સ્કૂલમાં ચાલુ થઈ રહ્યા છે.
યશસ્વી, હું આપને પૂછવા માંગીશ, આ સંઘર્ષ નાટક થકી તમે જે રોલ કરવાના છો અને અત્યાર સુધી ઘણા બધા રિહર્સલ પણ કરી લીધા, તમને એવું લાગે છે કે થોડુંક લાઈફમાં ચેન્જીસ આવશે કે ખુશીઓ થઈ રહી છે એવું કંઈક? ઘણા બધા ચેન્જીસ આવશે. લાઈક ક્યારે અમે પહેલા જ્યારે સ્ટ્રીટ ચાઇલ્ડને જોતા હતા તો એટલું ફીલ નહોતું થતું કે એ લોકો કેવી રીતે રહેતા હશે, શું કરે છે, એ વિશે વિચારતા નહોતા. પણ જ્યારે સંઘર્ષ નાટક કર્યું ત્યારબાદ ખબર પડી કે એ લોકો કેવી રીતે રહે છે, કેટલી બધી વસ્તુ ઉપરથી એ લોકો પસાર થતા હોય છે. તો હવે મે બી એ લોકોને અમે લોકો હેલ્પ કરીશું. પહેલા નહોતા કરતા, હવે કરીશું. ખૂબ સરસ. એટલે જે પહેલા પણ વાત કરી હતી કે જેનઝીની જે સપોર્ટ છે એ ખૂબ જરૂરી છે, તો યશસ્વીથી જ આ સપોર્ટ અહીંયાથી ચાલુ થઈ ગયો છે એમ કહી શકાય, રાઈટ? તો સાથે જે દિવ્યેશ ત્રિવેદી, હું આપણે પૂછવા માંગીશ કે આ પ્રકારના જે નાટકો છે એને અત્યારની સ્થિતિમાં, મતલબ આજની તારીખમાં પણ વધારે પડતો એક્સપોઝર નથી મળી રહ્યા, તો એના પાછળનું શું રીઝન હોઈ શકે? મુખ્ય આજના સમયમાં પ્રશ્નો છે, ખાસ કરીને એ જોઈએ તો દરેક વસ્તુ શિક્ષણ અને કેળવણી સાથે જોડાયેલી છે. ક્યાંક ને ક્યાંક ઘડતરમાં, એટલે છેલ્લા 15 વર્ષમાં થતું પેરેન્ટિંગ છે એ ખાસ કરીને ડિજિટલાઇઝ થતું જાય છે અને એની અસરો આપણે આજે ભોગવી રહ્યા છીએ. તો એ જોઈ શકાય છે કે આ બધા ચેલેન્જીસમાં પેરેન્ટિંગને હું મુખ્ય પ્રશ્ન ગણું છું આમાં. ઓકે, તો સાથે યતિન ત્રિપાઠી, હું આપણે એ જ પૂછવા માંગીશ કે આપ પણ આ વિશે શું કહેવા માંગશો? આમાં મારા નાટકમાં પણ એક પાર્ટ છે, એક નાનો પાર્ટ છે કે મોબાઈલનો હેવી યુઝ બાળક કરે તો એના માટેની બહારની દુનિયા એના માટે શૂન્ય થઈ જાય છે. એ મોબાઈલને જ પોતાની દુનિયા સમજવા માંડે. એટલે કદાચ એવું હોઈ શકે કે ડિજિટલાઇઝેશનના કારણે કંઈ પણ વસ્તુ, અત્યારે પિક્ચર પણ મોબાઈલમાં જુએ છે, દરેક ફરવા જવામાં પણ બધી વસ્તુઓ હવે તો ક્યાં શું છે બધું મોબાઈલની અંદર આવી જાય છે. તો બની શકે કે આ એનું જ અસર હોય, પણ આપણે એક પ્રયાસ કરીશું અને પ્રયાસ હંમેશા સફળ થાય છે. તો પ્રયાસ સતત ચાલુ રાખીશું અને બાળકોને નાટ્ય પ્રવૃત્તિ તરફ પ્રેરિત કરીશું. અને અત્યારે વર્કશોપ ને એ બધા અમે સ્કૂલમાં સપોર્ટ મળે છે સારો એવો, તો એનાથી અમે બાળકને પાછા આ બાજુ દિશામાં વાળીશું. દિવ્યેશ ત્રિવેદી, હું આપને પૂછવા માંગીશ કે આજે 15 નવેમ્બરે જે નાટક આવી રહ્યું છે, તો એના માટે લોકોને, જો દર્શક મિત્રોને આ નાટક જોવું હોય તો કઈ રીતે ત્યાં પહોંચી શકે છે? 15 નવેમ્બરે નાટક જોવું હોય તો હોલ પર સવારથી ટિકિટ બુકિંગ ચાલુ જ હશે. એ સિવાય અમારા લોકોનો નંબર છે, સંપર્ક નંબર છે, એ નંબર પર પણ જે હોલ પર અમે લગાવેલા છે, વિવિધ વિસ્તારોમાં હોર્ડિંગ પણ લાગેલા છે કે જ્યાં અમારા નંબર્સ ને બધું પણ અવેલેબલ છે. તો એના દ્વારા અમારો સંપર્ક કરી શકે છે, અથવા અરુણા કિશોર ફાઉન્ડેશનની વેબસાઇટ પર જશે ત્યાં પણ અમારો સંપર્ક નંબર અવેલેબલ છે. ચોક્કસથી. અને સાથે છેલ્લા મેસેજ શું આપવા માંગો દર્શક મિત્રોને? દર્શક મિત્રોને એક જ મેસેજ છે કે આજે અમે સંઘર્ષ થકી આ એક પ્રયત્ન કરવા જઈ રહ્યા છીએ, જેમાં નેશન પ્લસ ન્યૂઝ જેવી ચેનલનો સપોર્ટ છે, અલગ અલગ મીડિયાઓનો સપોર્ટ છે. જો વડોદરા વાસીઓનો વ્યક્તિગત સપોર્ટ મળી જશે તો આપણે સાચા અર્થમાં સંઘર્ષનો બદલાવ લોકોને બતાવી શકીશું અને આવતા વર્ષોમાં આ સંઘર્ષને આપણે વધુ ને વધુ બાળકો મદદ લઈ શકે એ લેવલે આપણે લઈ જઈ શકીશું, તેવી એક અમારી આશા છે, અપેક્ષા છે. ચોક્કસથી. સાથે જ યતિન ત્રિપાઠી, આપણે પણ સેમ કે શું મેસેજ આપવા માંગશો? મેસેજ એટલો જ છે કે બને તો નાટકની તરફ પ્રેરિત કરો પોતાના બાળકોને. આંગિક વાચિક શું છે શીખવાડો. ન શીખવાડી શકતા હોય તો કોઈ વર્કશોપમાં મૂકો. સ્કૂલમાં હવે ક્યુરિક્યુલમમાં આવી ગયો છે એટલે એમાંથી તો જ્ઞાન મળશે જ એમને, પણ સાથે સાથે નાટકમાં તમે એને ઇન્વોલ્વ કરશો તો પર્સનાલિટી ડેવલપમેન્ટ પણ ઓટોમેટિક થઈ જશે. તો પ્લીઝ તમે સપોર્ટ કરો. થેન્ક યુ. યશસ્વી, આપ શું કહેવા માંગશો? હું કંઈ કહેવાની માંગુ, બસ નાટક જુઓ અને લાઈક બધા જોડાઓ એમાં, કેમ કે એક અલગ જ એક્સપિરિયન્સ કરવા મળતો હોય છે, તો જોડાવું જોઈએ. ખૂબ સરસ. તો દર્શક મિત્રો, હું પણ આપણે એ જ કહેવા માંગીશ કે 15 નવેમ્બરે આપણા સર સયાજીનગર ગૃહમાં
સંઘર્ષ નાટક આવી રહ્યું છે અને આ નાટક જોવા માટે તો હું પણ આપ સૌને અપીલ કરીશ, કારણ કે આ માત્ર નાટક નથી, આપણી સંસ્કૃતિને ઉજાગર કરતું છે, આપણી આસપાસના જે લોકો છે, આપણા સમાજમાં જે વસ્તુ જે ઘટના થતી હોય છે એને ઉજાગર કરતી હોય છે. અને આ નાટક ટૂંકમાં પાછું એવું છે કે જે બાળ કલાકારો છે એ બાળ કલાકારો આ નાટક કરશે તો ખરા, સાથે મેસેજ પણ પહોંચાડશે અને સાથે જ તેઓ અનાથોને પણ એટલી જ મદદ કરવાના છે. તો હું પણ આપ સૌને એ જ અપીલ કરીશ કે ચોક્કસથી આ સંઘર્ષ નાટક તમારે પણ જોવું જ જોઈએ. તો આ સાથે જ તમામ મહેમાનો આપ અહીં આવ્યા અમારા નેશન પ્લસ ન્યૂઝના સ્ટુડિયો પર, એ બદલ આપનો ખૂબ ખૂબ આભાર. થેન્ક યુ. તો દર્શક મિત્રો, આવી જ રીતે નવા કાર્યક્રમ અને દેશ દુનિયાના સમાચાર જોવા માટે આપ જોડાયેલા રહો નેશન પ્લસ ન્યૂઝની સાથે. નમસ્કાર. સમાચારોનો સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.